અમે બહુ ટાઈમ આગળથી અમારી બસ ચાલુ કરવાનું આવેદન આપેલું, તો એ આ લોકોએ અમને અહીંથી રખડાવ્યા. ઘડી કે ત્યાં જાઓ, ઘડી કે અહીંયા આવો, કોઈ બસ ચાલુ નથી થઈ અમારી. જેસાવાડાથી દાહોદ અને જે ધાનપુર ને નડેલાવ જાય છે એમાં વાયા જેસાવાડા છે, પણ બંને બે બસ જેસાવાડા નથી પહોંચતી, સાઈડ પરથી જ નીકળી જાય છે. અને વિદ્યાર્થીઓ બધાને 1.5 થી 2 કિલોમીટર સુધી ચાલતું જઈને જવું પડે. અને સવારમાં જે આવે અમારે 6:30 વાગે અહીં અમને પહોંચાડી દેતી હતી બસ, એ વાળી બંધ કરી દીધી, જેના કારણે અમારે ટાઈમથી ટાઈમ પહોંચાતું જ નથી. આજે બી અમારે કેટલા 35-40 50 વિદ્યાર્થીઓ અમારા છૂટી ગયા છે સ્ટોપ પર. આટલા એક બસમાં સીટ કેટલી આવે અને વિદ્યાર્થીઓ કેટલા 130-135 વિદ્યાર્થીઓ આવ્યા છે. ગમે તેમ કરીને બધા એડજસ્ટ થઈને આવ્યા. અમે કેટલા સમયથી સમસ્યા છે? 1.5-2 મહિનાથી સમસ્યા તો બહુ લાંબા ટાઈમથી જ છે. અને અમારી બસ આવી રહી ત્યાં સુધી બી એ આવે ને 6 વાગ્યા 6-6:30 વાળે, ત્યારે બી આવું થાય જ છે, પણ અમે તો બી આવી જઈએ ગમે એમ. છેલ્લા 1.5 મહિનાથી અમે અરજી કરી છે, તેમ છતાંય અમારી બસ કાઢવામાં આવતી નથી. અમે જેસાવાડાથી દાહોદ રોજે ડેલી રિક્ષામાં આવીએ છીએ. અમે રોજ ડેપો મેનેજર જોડે પણ વાત કરીએ કે અમારી બસ કાઢો જેસાવાડા, પણ અમને અહીંયાથી પેલી સાઈડથી આની સાઈડ 8 સરથી પેલા સરની બાજુ મોકલવામાં આવે છે અને અમને કોઈ આનું બસનું નિરાકરણ મળતું જ નથી. છેલ્લા 1.5 મહિનાથી અમે તાલુકા પ્રમુખની પણ સહી સિક્કો કરી અને અરજી આપી, તેમ છતાંય અમારું કઈ નિરાકરણ આવતું નથી. તો અમે કરીએ તો કરીએ શું? કેવી રીતે અમે ભણીશું? હવે રજૂઆત કરે તો કે કાલે આવશે, પરમ દિવસે આવશે, સોમવારે આવશે. અને જયારે 6ઠા મહિનામાં રજૂઆત કરી ત્યારે કીધું કે 1 તારીખથી તમારી બસ ચાલુ થઈ જશે, પણ હજી 1 તારીખની કેમ વાત? આજે તો 5 તારીખ થઈ ગઈ, 5 તારીખ સુધી તો કઈ નક્કી જ નહીં થયું. રોજના રોજ આવા બહાના કરે છે, અમારું કોઈ નિરાકરણ કાઢતા નથી. અને આજે તમે શું કાર્યક્રમ કર્યો? આજે અમે આંદોલન કર્યું. આંદોલનમાં મેનેજર સર આવ્યા હતા, એમને કીધું કે કાલથી બસ કાઢીશું, પરંતુ એ એમના જૂઠ બોલીને જતા રહેશે. પણ કોઈ અમારે સિક્કો એમને કીધું કે હું તમને અત્યારે પ્રૂફ આપું છું સહી સિક્કા સાથે, પણ હજી પણ પ્રૂફનું કઈ મળ્યું નથી. અમને કઈ જાતનું પ્રૂફ અત્યારે પણ આપવામાં આવ્યું નથી અને કઈ અમારી માંગ પૂરી કરવામાં આવતી જ નથી કે અને અમારા વિદ્યાર્થીઓને કોઈ માન જ નથી. મારું નામ ભાભોર એકતાબેન વિદ્યાસિંહભાઈ છે. હું